નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી. આજ રોજ આપણે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ હતી કે સાહેબ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના કેટલાક અગત્યના કાર્બનિક સંયોજનોના નામ અને સૂત્રો દર્શાવતી વિડીયો બનાવો. તો તેને અનુલક્ષીને આજરોજ વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં નીટ, જી, ગુજકેટ જેવી પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા કેટલાક અગત્યના કાર્બનિક સંયોજનોના નામ તથા સૂત્રો પાર્ટ 1ની અંદર લઈને ઉપસ્થિત છું આપના માટે. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, તેના કેટલાક અગત્યના સંયોજનોના નામ અને તેના સૂત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો એક એક કરીને આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તેના બંધારણ તથા તેમના નામ. તો સૌપ્રથમ છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તો બધાને આવડતું હશે કે જેનું નામ શું છે, બેન્ઝીન. શું નામ છે? બેન્ઝીન. બરાબર. ત્યારબાદ આપણી પાસે છે આનું નામ શું છે તો કે ટોલ્યુઇન. અથવા તો તેને આપણે બીજું નામ કહીએ છીએ મિથાઇલ બેન્ઝીન. ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન. ત્યારબાદ છે આપણી પાસે આ પણ બધાને આવડશે વિદ્યાર્થી મિત્રો, ક્લોરો બેન્ઝીન. બરાબર છે. આ જ રીતના આ છે બ્રોમો બેન્ઝીન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે CH2 CH3 અને બેન્ઝીનની રિંગ કે જેનું નામ છે ઇથાઇલ બેન્ઝીન. ત્યારબાદ આપણી પાસે છે આ જ રીતે CH2 CH2 CH3 અને નીચે બેન્ઝીન રિંગ. તો આનું નામ છે પ્રોપાઇલ બેન્ઝીન. બરાબર. ત્યારબાદ આપણી પાસે છે CH દ્વિબંધ CH2 અને બેન્ઝીનનું રિંગ. તો શું કહેવાય આને? સ્ટાયરીન. આ છે સ્ટાયરીન. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો CHO
અને નીચેની તરફ બેન્ઝીનની રિંગ કે જેને કહેવાય છે બેન્ઝાલ્ડીહાઇડ. બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. બેન્ઝાલ્ડીહાઇડ પછી આપણે જોઈએ બેન્ઝીનની રિંગ ઉપર COOH જેને શું કહેવાય છે તો કે બેન્ઝોઇક એસિડ. બરાબર, શું કહેવાય? બેન્ઝોઇક એસિડ. ત્યારબાદ બેન્ઝીનની રિંગ ઉપર COCH3 બરાબર, જેને આપણે કહેવાય છે એસિટોફિનોન. કેવું? એસિટોફિનોન. બરાબર છે. ત્યારબાદ આપણી પાસે છે ડબલા ઉપર NH2 કે જેને કહેવાય, શું નામ થશે? એનિલીન. શું કહેવાય? એનિલીન. અથવા તેને આપણે બીજું નામ એમિનો બેન્ઝીન પણ કહેવાય છે. બરાબર. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તે વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને તમને નવો વિડીયો તરત જ મળી રહે. ત્યારબાદ આપણે જઈએ છીએ ડબલા ઉપર NO2 જેને શું કહેવાય? નાઇટ્રો બેન્ઝીન. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો ડબલા ઉપર CN છે તો જેને કહેવાય સાઇનો બેન્ઝીન અથવા તો ફિનાઇલ સાઇનાઇડ. શું નામ છે બીજું? ફિનાઇલ સાઇનાઇડ. અથવા તો હજી એક નામ છે બેન્ઝીન નાઇટ્રાઇલ. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો NHCOCH3 નીચે બેન્ઝીનની રિંગ. તો આને કહેવાય એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ. બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે લખીશું SO3H ડબલાની ઉપર. તો આને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જેને શોર્ટમાં BSA દ્વારા દર્શાવાય છે, બેન્ઝીન સલ્ફોનિક એસિડ.
ત્યારબાદ આપણી પાસે છે ડબલા ઉપર OH, જેને કહેવાય ફિનોલ, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ CH3 બેન્ઝીનની રિંગ તથા બાજુમાં અહીંયા પણ CH3, તો જેને કહેવાય ઓર્થોઝાઇલિન, બરાબર. શું કહેવાય? ઓર્થોઝાઇલિન. ત્યારબાદ જો અહીંયા આ ઓર્થો સ્થાનની જગ્યાએ ધારો કે જો અહીંયા CH3 આપેલો હોય, બરાબર છે, કયા સ્થાન ઉપર? મેટા સ્થાન ઉપર, તો તે થશે મેટાઝાઇલિન, બરાબર. અને જો અહીંયાની જગ્યાએ તે અહીંયા CH3 હોય સામે, તો તેને આપણે કહીએ છીએ પેરાઝાઇલિન. તો અહીંયા એક જ બંધારણની અંદર 3 નામકરણ વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો હવે છે આપણી પાસે સૌપ્રથમ બેન્ઝીન રિંગ, ત્યારબાદ OH અને બાજુમાં OH, તો આને કહેવાય છે કેટેકોલ. ત્યારબાદ આ જ રીતના OH બેન્ઝીનની રિંગ અને અહીંયા મેટા સ્થાન ઉપર બીજો OH રાખીએ છીએ, તો આને કહેવાય છે રિસોર્સિનોલ. બરાબર. શું કહેવાય? રિસોર્સિનોલ. ત્યારબાદ આગળ વધીએ આપણે. જો આ રીતના તમને આપેલું હોય, OH તથા સામસામા OH, બરાબર, તો આને કહેવાય ક્વિનોલ. શું કહેવાય? ક્વિનોલ, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો બે બેન્ઝીનની રિંગ પાસે જોડાયેલી હોય, આ એક અને આ બીજી, આ તો બધાને આવડતું જ હશે. શું કહેવાય? નેપ્થેલિન, બરાબર છે. જો આવી રીતના 3 બેન્ઝીનની રિંગ પાસે હોય, 1 2 અને આ 3, તો આને કહેવાય એન્થ્રેસીન, બરાબર છે. ત્યારબાદ ધારો કે બે બેન્ઝીનની રિંગ આ રીતના અને અહીંયા તમને OH આપેલો હોય, તો આને કહેવાય આલ્ફા નેપ્થોલ, બરાબર છે. જો આની જગ્યાએ જો અહીંયા OH આપેલો હોય, બરાબર છે, તો આને આપણે કહેશું નામ
બીટા નેપ્થોલ, બરાબર છે, આલ્ફા નેપ્થોલ અને ત્યારબાદ બીટા નેપ્થોલ. પછી આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે છે આપણી પાસે ખૂબ જ સરસ છે સૌ પ્રથમ બેન્ઝીનની રિંગ, અહીંયા CHO અને બાજુમાં પણ CHO. તો આને કહેવાય થેલાલ્ડીહાઇડ. બરાબર, થેલાલ્ડીહાઇડ. ત્યારબાદ આ આલ્ડીહાઇડ છે એની જગ્યાએ જો આપણે ત્યાં COOH આવી જાય તો આ શું થઈ જશે? થેલિક એસિડ. ખૂબ IMP છે હા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે કાર્બોક્સિલિક એસિડના સ્થાનની અંદર ફેરફાર કરીશું. તો COOH બેન્ઝીનનું ચકેડું અને અહીંયા બીજો COOH આપેલો હોય તો આને કહીશું આપણે આઇસોથેલિક એસિડ. શું કહેશું? આઇસોથેલિક એસિડ, બરાબર છે. ત્યારબાદ હજી સ્થાન ફેર કરશું. COOH ડબલ્યુ પાછું અને સામ આવી જશે COOH. હામાં ઝઘડો કરશે, બરાબર છે. તો એને આપણે કહીએ છીએ ટર્પથેલિક એસિડ. ટર્પથેલિક એસિડ, બરાબર છે. શું કહેવાય છે? ટર્પથેલિક એસિડ. ત્યારબાદ આપણે આગળ વધીશું મિત્રો. તો હવે છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ડબલા ઉપર CONH2, બેન્ઝીનની રિંગ ઉપર CONH2, બરાબર, જેને શું કહેવાય? બેન્ઝેમાઇડ, બરાબર છે. ત્યારબાદ COCl, બેન્ઝીનની રિંગ ઉપર COCl, જેને શું કહેવાય? બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ, બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. હવે છે આપણી પાસે ત્રિકોણ. આને શું કહેવાય? સાયક્લો પ્રોપેન, બરાબર. ત્યારબાદ આવી રીતના ચોરસ, તો સાયક્લો બ્યુટેન, બરાબર છે. ત્યારબાદ આવી રીતના બેન્ઝીન જેવું પણ બેન્ઝીન નથી, તેને શું કહેશું આપણે?
સાયક્લોહેક્ઝેન, બરાબર છે, સાયક્લોહેક્ઝેન. ત્યારબાદ વધુ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. આ રીતના આપણને આપેલું હોય તો આને કહેશું સાયક્લોપેન્ટેન, બરાબર છે. ત્યારબાદ બહુ સરસ છે CH3 બેન્ઝીનની રિંગ. અહીંયા નટુભાઈ, અહીંયા નટુભાઈ ને અહીંયા પણ નટુભાઈ, બરાબર છે. તો આને કહેશું 2 4 6 ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન. શોર્ટમાં તેને કહેવાય છે TNT, બરાબર છે, ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન, કે જે કેવો છે, વિસ્ફોટક પદાર્થ છે, બરાબર, કેવો, વિસ્ફોટક પદાર્થ, બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીશું. તો હવે છે આપણી પાસે OH બેન્ઝીનની રિંગ અને અહીંયા રાખીએ છીએ નટુભાઈ, અહીંયા પણ નટુભાઈ, અહીંયા પણ નટુભાઈ, બરાબર. તો આ શું બનશે, તો કે 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ, બરાબર છે, કે જેને આપણે પ્રિક્રિક એસિડ કહીએ છીએ. શું, પ્રિક્રિક એસિડ. શોર્ટમાં તેને TNP પણ કહેવાય, TNP, ટ્રાય નાઇટ્રોફિનોલ, બરાબર છે. ત્યારબાદ વધુ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો આપણે. તો તેમાં છે હવે આપણી પાસે આગળ OH બેન્ઝીનની રિંગ, CH3, તો આને કહેવાય છે ઓર્થો ક્રેસોલ, ઓર્થોક્રેસોલ, બરાબર છે. ત્યારબાદ સ્થાન ફેર કરશું આપણે. અહીંયા મેટા સ્થાન ઉપર CH3 આપી દેશું તો આ થઈ જશે મેટાક્રેસોલ, બરાબર છે, ક્રેસોલ, મેટાક્રેસોલ. પછી જો આપણે સામ સામે લાવી દઈએ OH CH3 અહીંયા, તો આ શું થઈ જશે, તો કે પેરા ક્રેસોલ, બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
તો હવે છે આપણી પાસે CH2OH અને નીચે W. તો આને કહેશું આપણે બેન્ઝાઇલ આલ્કોહોલ. બરાબર છે. ત્યારબાદ એ જ રીતના CH2OH ના બદલે Cl લગાડી દઈએ, બાકી બધું એમ. તો આ બનશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. બરાબર છે. ત્યારબાદ હવે અહીંયા જો આ બે બંધારણોની અંદર વિદ્યાર્થી મિત્રો ખૂબ ભૂલ કરતા હોય છે. એક છે આ અને બીજું બનાવું છું, જોતા રહેજો, CHCl2 અને બેન્ઝીન રિંગ. તો આનું નામકરણ શું થશે? તો કે બેન્ઝાલ ક્લોરાઇડ. બરાબર છે. આ બે બંધારણને ખાસ ધ્યાનથી સમજવા. બરાબર છે. તો આજ રોજ વિદ્યાર્થી મિત્રો આટલું રાખીએ છીએ. બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રો નવા હોય ચેનલમાં, ચેનલને લાઇક, શેર તથા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનારી વિડીયો તમને ઝડપથી મળે. થેન્ક યુ.